નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજે ગુજરાત પેરામિલિટરી સંગઠન દાહોદ ડિસ્ટ્રિક્ટ દાહોદ તહેસીલના નવા ગામમાં જે અમારા CISFના સતીશભાઈ જે શહીદ થઈ ગયા, અવસાન પામેલા છે, એમના ઘરની પરિસ્થિતિ, તમામ ગુજરાતના નાગરિકોને ખાસ વિનંતી, ખૂબ જ કરુણ દયનીય ઘટના છે. આપ ચોક્કસ આ ઘટનાને આપણા ગુજરાતના નહીં, છેક આપણા માનનીય યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી ગુજરાતના જે પનોતા પુત્ર છે અમિત શાહ સાહેબ સુધી પહોંચાડવા માટે તમામને મારી વિનંતી કે આપણા દેશના જવાને જેને દેશની સુરક્ષા માટે પોતાનું સર્વોચ્ચમ યોગદાન આપ્યું હોય ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણા એના માટે, એના ન્યાય માટે, એ માતા માટે, એ બાળકો માટે એ જે આ ઘટના પૂરી છે એ તમામનું અમે વર્ણન કરશું. ચોક્કસ આપ ધ્યાનથી જોજો અને જેટલું બને એટલું આ વિડીયોનો લાઇક, કોમેન્ટ, શેર કરજો જેથી આ પરિવારને આપણે ન્યાય આપી શકશું. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ આપણે જે નવા ગામમાં આવ્યા છીએ તો નવા ગામના જે અહીંની આશરે પોપ્યુલેશન જે કહેવાય, જનસંખ્યા કહેવાય એ 2200ની આસપાસ છે અને અહીંયા આગળ જે આ કરુણ ઘટના ઘટી છે એના વિશે વિગતવાર માહિતી આપને જણાવવામાં આવશે. તમામ ખાસ કરીને આ દર્દનાક ઘટના જે ગુજરાતની છે એ અવારનવાર કેટલાય પરિવાર સાથે બની રહી છે. તો આ ઘટના આપણે આગળ કોઈ જવાન સાથે, એટલીસ્ટ જવાનની સાથે કોઈ પરિવાર એવો હોય ગુજરાતનો એની સાથે ના બને, કારણ કે હવે સામાજિક કેટલાય પ્રશ્નો બનતા હોય છે, કેટલાય પરિવારો રજડતા હોય છે ખાલી ને ખાલી કોઈ મામૂલી લાલચના કારણે. આપણે શહીદ પરિવારના ઘરે આવશું, 2 મિનિટ આપણે એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવશું. વીર શહીદ સતીશભાઈ અમર રહો, વીર શહીદ સતીશભાઈ અમર રહો, વીર શહીદ સતીશભાઈ અમર રહો. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. આજે આપ સૌ દેખી રહ્યા છો ગુજરાત પેરામિલિટરી સંગઠન નવા ગામમાં એક એવા માતાજી, એવા બાળકો જે આપણી વચ્ચે છે. માતાજી તમે આજે તમામ ગુજરાતના નાગરિકોને ખાસ વિનંતી, પ્રાર્થના કે આ બાળકી 8 વર્ષની છે કે જે બોલી પણ નથી શકતી અને સાંભળતી પણ નથી. આ 8 વર્ષની બાળકી, એમનો સતીશભાઈ જે જવાન અમારા CSF એમનો દીકરો છે. માતાજી વૃદ્ધ છે, આજે એમની ગડપણની લાઠી કહેવાય એ માત્ર સતીશભાઈ હતા અને સતીશભાઈ આજે આપણી વચ્ચે નથી, શહીદ થયા છે. ખાસ જે બાબત હું આજે જણાવી રહ્યો છું એમાં વિશેષ જે વાત છે કે આ બાળકોની જે માતા છે એના જે પ્રાપ્ત માહિતી છે, જે એમને એફિડેવિટ આપી છે એ પ્રમાણે અજાણ્યા કોઈ શખ્સ સાથે એના અનૈતિક સંબંધ હતા, જેના કારણે સતીશભાઈ ખૂબ જ હેરાન પરેશાન રહેતા. આજે એ જે બેન સુરેખાબેન ખરા, એમના પિતાજી પણ અહીંયા છે, એમના માતાજી પણ અહીંયા આગળ છે. હું એમ જે સતીશભાઈના સસરા અહીંયા આગળ છે, હાજર અહીંયા આગળ, 2 મિનિટ સસરા, એમના ફાધર ઇન લો સતીશભાઈના એ પણ અહીંયા આગળ હાજર છે, બાળકો અહીંયા છે. આપ સૌ દેખી રહ્યા છો કે આ ઘટના દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના નવા ગામની છે કે જે સતીશભાઈએ દેશ માટે CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દેશ માટે એમને બલિદાન આપ્યું, સર્વોચ્ચમ યોગદાન આપ્યું છે. આજે એ જ પરિવાર જે સુરક્ષાની રીતે જે એક ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે, માગણી કરી રહ્યા છે કે એમના જે આ બાળકોના મમ્મી જે કહેવાય રેખાબેન એ આજે એમની વચ્ચે નથી અને એમની કોઈ પણ કાળજી પણ નથી રાખી રહ્યા. આપણે એમના પિતા સાથે જ વાતચીત કરશું. નમસ્કાર સાહેબ, આપનું શું નામ સાહેબ? નટવરભાઈ. સતીશભાઈ આપણા શું થાય? જમાઈ થાય. એટલે તમારી દીકરી હા, તો એ તમારી દીકરી એમની સાથે રહેતા નતા? એ રહેતા હતા ને. હા, તો તમે જે માહિતી આપી છે એ પ્રમાણે એમના સંબંધ બીજા હતા, એ તમને જાણ હતી? હા, જાણે આગળની હતી સાહેબ, પાછળથી માલુમ પડી સાહેબ. પાછળથી માલુમ પડી. તો તમે એના વિશે શું કહેવા માંગશો? આજે કરુણ ઘટના ઘટી છે કે તમારા જમાઈ આજે નથી, બાળકો નિરાધાર થઈ ગયા છે, એમના વિશે તમારું શું કહેવું છે? મારું એવું કેવું છે કે મારા છોકરાઓને મળવું જોઈએ.
છોકરાને ને છોકરીને મળવું જોઈએ. તમામ લાભ એમને હા, મળવા જોઈએ. બધું લાભ એમને મળવું જોઈએ. મારે કઈ નથી જોયું. છોકરી નથી જોતી. નથી જોતી દીકરી હા, નથી જોતી. મારી છોકરીને છોકરાને આપવાનું છે. આપ બંને એમને માતા પિતા છો. દીકરી એ તમારા માટે ખૂબ જ આખા સમાજમાં નાક નીચું દેખાડું એવું કામ કર્યું છે. બધું કેવા જેવું નથી સાહેબ. આજે માતા પિતા પણ આપણી વચ્ચે છે ને, એમની પણ વેદના આપણે જાણીએ છીએ, સમજીએ છીએ કે આપ સબ જોઈ રહ્યો છો. તો તમામને વિનંતી કે સરકાર જ્યારે આ બાળકો હજુ એમના શિક્ષણનો પ્રશ્ન હોય, માતાનો એમને આ ઉંમરે હેલ્થના પ્રોબ્લેમ આવતા હોય છે, આજે એમની ઘરની પણ આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે જવાનનું આ એની ઈમાનદારીનું આજે એ ઘર છે. તો એ આપણે એટલીસ્ટ કે સરકારના પ્રશાસનને વિનંતી કરી રહ્યા છીએ કે બાળકોની કાળજી રાખવા માટે એક એવા નીતિ નિયમોનું નિર્માણ કરવામાં આવે જેથી આ જે બેન જે કહેવાય સતીશભાઈના પત્ની, જેમના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ હતા, જેના કારણે આપણા જે વીર જવાન એ માનસિક પરેશાન હતા, સ્ટ્રેસમાં હતા, જેના કારણે એમને જે બીમારી કે હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામે છે. પણ મેઇન કારણ આપણે જોવા જઈએ એનું કોઈ ઇક્વિપમેન્ટ નથી, કોઈ એવું યંત્ર નથી કે આપણે જાણી શકીએ કે એમને હાર્ટ એટેક શું કામ આવ્યો. માણસ જ્યારે અંદરથી રીબાતો હોય, પરેશાન હોય, જે જવાન હોય છે, દેશની સરહદની સુરક્ષા કરતો હોય, ત્યારે એને કોઈ પણ જાતનું ટેન્શન નથી હોતું. સામે છાતીએ ચાહે કેટલી પણ ગોળીબારી હોય, કેટલા પણ દુશ્મનો સાથે લડવાનું હોય, એ હિંમત નથી હારતો. પણ માત્ર ને માત્ર હિંમત હારે છે પોતાના પરિવારથી. અને ખાસ કરી જ્યારે એના આવી વાતની જાણ થઈ કે મારી પત્ની જે મારા બાળકોની એ મધર છે, માતા છે, એના કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ છે, તો સમજો કે એ જવાન ઉપર કેવું વીત્યું હશે. એના ઉપર પૂરો આપ તૂટી પડ્યો છે. એ અસહ્ય વેદના લઈને ચાલી રહ્યો હતો. લાસ્ટમાં એ ભાઈ આજે એક એમનો ડેથ જે થયા છે એ જે ડોક્ટરી પ્રમાણપત્ર પ્રમાણે હાર્ટ એટેક જાહેર કર્યો છે. પરંતુ આજે હું આ લાઈવના વિડીયોના માધ્યમથી અને નાગરિકોને વિનંતી કર્યું છે કે આપ સૌ આ વિડીયો ખૂબ જ શેર કરજો, જેથી આ બાળકી જે બોલી પણ નથી શકતી, સાંભળતી નથી, એની પણ કાળજી રાખવાની છે. અને આ બાળક જે આપણા વીર જવાન સતીશભાઈનો પુત્ર છે, એના ભણતરનો પ્રશ્ન, તમામ એમના એજ્યુકેશનની સાથે સાથે એમના પરિવારનું પાલન પોષણ કેવી રીતે થશે. તો આ વિભાગ જે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ડીજી સાહેબને પણ હું આવેદન નમ્ર વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આ જે પત્ની એમની છે એના ઉપર પેન્શન પણ ના થવું જોઈએ, સખ્તમાં સખ્ત કડક કાર્યવાહી થઈ જોઈએ. ડિપાર્ટમેન્ટના એસોસિએશન તરફથી એક આવેદન પણ આપવામાં આવશે. અને અહીંના ગ્રામજનોએ પણ અહીંયા આગળ તમામ આપ માનો છો ને આ દીકરીને સતીશભાઈની વાઈફને પેન્શન ના થવું સમગ્ર ગામજનોએ પણ જણાવ્યું છે અહીંયા આગળ સતીશભાઈની વાઈફે જે કૃત્ય કર્યું છે એમાં સમગ્ર માતા પિતાની સાથે સાથે ગામનું, એમના પરિવારનું, એમના સગત સંબંધીઓ એમને પણ નીચું દેખવું પડે, એમનું એ ટાઈપનું એમને વર્તન કર્યું છે. તો આપણે પ્રશાસનને ખાસ વિનંતી કરીએ છીએ, સરકારને વિનંતી કરીએ છીએ કે એવા કાયદા કાનૂન લાવવામાં આવે જેથી માતાને પણ આ વૃદ્ધ સમયે જે ગડપણની લાઠી હોય એ માતા ક્યાં જશે, કેમ કે એમના હસબન્ડ પણ નથી, એમનો પરિવાર કેવી રીતે ચાલશે અને આમની કાળજી કોણ રાખશે. એમના ભણતરનો પ્રશ્ન, બધા જ પ્રશ્નો માટે હું પ્રશાસનને ખાસ વિનંતી કરું છું કે આના ઉપર કડક કાર્યવાહી થઈ જો અને બેનનું પેન્શન તાત્કાલિક અટકવી જો. જે પણ રકમ સહાય હોય એ પણ સહાય એ બેનને ના થવી જો જ્યાં સુધી એ બાંયધરી ના લે કે હું આ બંને બાળકોની પણ જવાબદારી લઉં છું. પંચોની સામે આ એક એમના જે સમાજ પ્રમાણે જે નીતિ નિયમ પ્રમાણે છે, જ્યારે બાંયધરી લે ત્યારે જ પ્રશાસન એમની આગળની કાર્યવાહી કરે એવી મારી વિનંતી. અને નાગરિકોને ખાસ કે આ પરિવારને ન્યાય આપવા માટે ખૂબ જ વિડીયો શેર કરો, લાઈક, કોમેન્ટ, શેર કરજો. અને યુટ્યુબમાં દીપેશ પટેલ પેરામિલિટરી માત્ર ને માત્ર આવા પરિવારોનો જેમની વેદના સમસ્યા છે એના ઉજાગર કરતા હોય છે, તો એના પણ આ તમામ પોસ્ટોને લાઈક, કોમેન્ટ, શેર કરજો. જય હિન્દ, જય ભારત.